નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતમાં ફરી માવઠાની આફત। રાજ્યમાં 6 વર્ષમાં 6 લાખથી વધુ રેશન કાર્ડ રદ। હોળી પહેલા ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। ટોલ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર। ખાતામાં બેલેન્સ ન હોવા છતાં મળશે ₹10,000ની સહાય। લગ્ન નોંધણીના નિયમોને લઈને સૌથી મોટી જાહેરાત। ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો। ઠેર ઠેર આંદોલનની તૈયારી। જાણો કયા ખેડૂતોને મળશે ₹2000ના બદલે ₹3000નો હપ્તો। પીએમ મોદીએ કહ્યું, પાસપોર્ટ નિયમિત બદલો। દીકરીઓને મળશે ₹12,000ની સહાય। જાણો કોને મળશે ₹3 લાખ સુધીની સહાય। મોટો ઝટકો, બધી વસ્તુના ભાવમાં થશે વધારો। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। બજેટમાં આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત। દીકરીઓને મળશે હવે ₹6 લાખ સુધીની શિષ્યવૃત્તિ। ગુજરાત બજેટમાં જાણો કઈ કઈ જાહેરાત થઈ છે। મહિલાઓ અને ખેડૂતોને શું શું મળશે। વિધવા બહેનો માટે સૌથી મોટી જાહેરાત, હવે બેંકે ધક્કા ખાવા નહીં પડે। અમિત શાહે કહ્યું એટલે પાક્કું, ગુજરાતના ખેડૂતોનું દેવ માફ થશે। આયુષ્માન કાર્ડ ધારકોને મળશે ₹5 લાખ સુધીની સારવાર। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। પીએમ મોદીએ લીધા છે 4 ઐતિહાસિક નિર્ણયો। ખેડૂતોને મળશે ₹2500ની સહાય। મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય, બોરકુવા રિચાર્જ યોજનાની સૌથી મોટી જાહેરાત। સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતમાં ફરી માવઠાની આફત। આજથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે। આ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ સર્જેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ બદલાવ જોવા મળશે। આ સિસ્ટમની અસરના પગલે આજથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે અને ચેતવણી પણ આપી છે, 27 ફેબ્રુઆરીથી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમ વધુ મજબૂત હોઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહેશે, જે રવિ પાક જેવા કે ઘઉં, જીરું, રાયડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતમાં નકલી રાશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6 લાખથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। દેખીતી રીતે મોટાભાગના રાશન કાર્ડ રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રાશન કાર્ડ હતું। આ ઉપરાંત ખોટા લાભાર્થી, ઈ-કેવાયસીમાં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામે આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળી છે હોળીની સૌથી મોટી ભેટ। પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચ દરમિયાન જાહેર થઈ શકે છે। જો કે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર નથી કરી। આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે। જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે। ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો। ઠેર ઠેર આંદોલનની તૈયારી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોના પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે। નકલી બિયારણ, ખાતરની અછત, સિંચાઈના પાણીની સમસ્યા અને પૂરતા ટેકાના ભાવ ન મળવા જેવા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના પછી પણ નાણાં ચૂકવાયા નથી। ખેડૂત નેતા પરવીન રામી સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી છે, જે 24 તારીખથી શરૂ થઈ અને 8 માર્ચે ગાંધીનગર પહોંચશે।
મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ નિયમોમાં મોટો ફેરફાર. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા જઈ રહી છે. 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઇવે પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. હવે મુસાફરોએ ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટ્રેક અથવા યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમનો જ ઉપયોગ કરવો પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ નવો નિયમ દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસવે પર લાગુ કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર. સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાણો છે. 23 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,59,420 છે, જ્યારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,46,40, 24 કેરેટનો ભાવ 1,59,320 છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું $5,000 પ્રતિ ઓંસ છે. ચાંદી પણ ઘટીને $2,74,900 પ્રતિ 1 કિલોગ્રામ થઈ છે. આ ભાવ 29 ફેબ્રુઆરીના છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણીના નિયમોને લઈને સૌથી મોટી જાહેરાત. રાજ્ય સરકારે ગુજરાત લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે. આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે અને મળેલા સૂચનો પર વિચારણા કરી અંતિમ નિયમો અમલમાં મુકાશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી, પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવી છે તો તેમને છોડીશું નહીં. આ ફેરફારો ધાર્મિક પરિવર્તન અને છતરપિંડીને રોકવા માટે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ મળશે 10,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતાધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે. આ યોજનામાં ખાતામાં બેલેન્સ ન હોવા છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ અને 2 લાખનો અકસ્માત વીમો મળશે. આ ખાતું ડીબીટી અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધી ખાતામાં જમા થાય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારની કુબેરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓના લગ્ન માટે 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં આ યોજનાથી ભાવનગર અને મહેસાણા જિલ્લામાં હજારો કન્યાઓને લાભ મળ્યો છે. મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ભાવનગર જિલ્લામાં 13,880થી વધુ કન્યાઓને અને મહેસાણા જિલ્લામાં 5,000થી વધુ કન્યાઓને કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત દીકરીઓને 12,000 રૂપિયાની સહાય મળી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાસપોર્ટ નિયમિત બદલો. પીએમ મોદીએ કરી છે સૌથી મોટી જાહેરાત. પીએમ મોદીએ તેમના મન કી બાત સંબંધતા લોકોને ડિજિટલ છેતરપિંડી સાવધાન રહેવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ઈ-કેવાયસી અને રી-કેવાયસી પ્રક્રિયાઓ ખાતાઓને સુરક્ષિત રાખે છે. ફક્ત બેંકો અથવા બેંક એપ્લિકેશનથી જ પૂર્ણ કરવા જોઈએ. તેમણે પાસપોર્ટ નિયમિતપણે બદલવાની અને ઓટીપી કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી. પાસપોર્ટ બદલાવવાથી છેતરપિંડી ટળી શકાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો 22મા હપ્તા પહેલા મોટો ઝટકો. લાખો ખેડૂતોના નામ હપ્તાની યાદીમાંથી દૂર કરાયા છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ વચ્ચે લાખો ખેડૂતોના નામ લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનાની 22મા હપ્તાની રાહ અનેક સમયથી ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે સરકારે લાખો ખેડૂતોના નામ કેમ દૂર કર્યા? હકીકતમાં 21મા હપ્તા દરમિયાન સરકારે વિવિધ રાજ્યોમાં લાખો ખેડૂતોના નામ દૂર કર્યા હતા. સરકારે તે જ સમયે આ પાછળનું કારણ પણ સમજાવ્યું હતું. પીએમ કિસાન યોજનામાંથી ખેડૂતોના નામ કેમ દૂર કરવામાં આવ્યા હતા અથવા તો દૂર કરવામાં આવી રહ્યા છે? તેના મુખ્ય 2 કારણો જે સત્તાવાર કિસાન પોર્ટલ પર જણાવેલા છે. કિસાન યોજના પ્રશ્નનો 22મો હપ્તો ક્યારે આવશે? આ પ્રશ્ન વચ્ચે ખેડૂતોએ ચોક્કસપણે તપાસ કરવી જોઈએ કે તેમના નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં, કારણ કે સરકાર સમયાંતરે લાભાર્થી યાદી અપડેટ કરે છે. શું આ 2 કારણોસર લાખો ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય 2,000 રૂપિયાનો 22મો હપ્તો? પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 1/2/2019 પછી જમીન માલિકી મેળવનાર ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ તારીખ પહેલા જેમની પાસે ખેતીની જમીન ન હતી તેમની ચકાસણી કરવામાં આવશે. અને એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા છે, દાખલા તરીકે પતિ-પત્ની, એક પુખ્ત સભ્ય અને એક સગીર વગેરે. વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ ચકાસણી ચેક કરી શકો છો.
મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાત બજેટમાં કઈ જાહેરાત થઈ છે તો કે નવી 900થી વધુ પીએમ શ્રી શાળાઓ શરૂ થશે। એસટી અને અન્ય અનામત માટે 2,77,522 સાથે વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160 રૂપિયામાંથી 340 રૂપિયાનો વધારો કરીને 2500 કરવામાં આવી છે। સુજલામ આમ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ રૂપિયા પાસ થયા। મત્સ્ય ઉદ્યોગ માટે 1340 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ। ગૌમાતા સ્વ માટે 500 કરોડની જોગવાઈ થઈ છે। ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય માટે પણ 1500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ આવાસ યોજનાની શું જાહેરાત થઈ છે। ગુજરાત બજેટમાં ઘર સૌના માટે નાના સંકલ્પ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આ વર્ષે 15,000થી વધુ, ખાસ કરીને 3,15,000થી વધુ આવાસો છે બનાવવા માટે જાહેરાત થઈ છે। આ